નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને તમે જમાવટ જોઈ રહ્યા છો. વાત કરવી છે ઉમેશ મકવાણાનો જે મુદ્દો ચાલી રહ્યો છે. ગુજરાતની રાજનીતિમાં બહુ જ મોટા વળાંકો આવ્યા છે અને વળાંકો વિશે વાત કરવી છે. યશુદાન ગઢવીને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. યશુદાનભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. જી બેનજી. હજુ તો વિસાવદરની જીતની ચર્ચાઓ ચાલી રહી હતી યશુદાનભાઈ, અને એ બધાની વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં સ્પીકરની સામે જઈને શપથ ગ્રહણ કરે એ પહેલા જ ઉમેશભાઈએ નવો બોમ્બ ફોડ્યો. ઉમેશભાઈએ એવું કહ્યું કે હું પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. ભારતીય જનતા પાર્ટીના તીર છે નિશાને લાગે છે કે પછી ઉમેશભાઈને ખરેખર આમ આદમી પાર્ટી સાથે કોઈ વાંધો છે? આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોએ સ્વીકારી છે. આમ આદમી પાર્ટી, તમે જુઓ, બધા એવું કહેતા હતા કે અરવિંદ કેજરીવાલજી જેલમાં જશે, ગયા પછી પાર્ટી પતી જશે. બધું એવું કહેતા હતા કે ભાઈ દિલ્હી ચૂંટણી હાર્યા એટલે પાર્ટી પતી જશે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એ વિચારધારાથી ચાલે છે. એ વિચારધારા છે કામની રાજનીતિની વિચારધારા. એ વિચારધારા છે ગરીબો, વંચિતો, શોષિતોના ઉત્થાનની વિચારધારા. એ વિચારધારા છે જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર જઈ અને નવયુવાનોને રાજનીતિમાં લઈ અને એને સત્તા સોંપવાની. એ વિચારધારા છે ગુજરાતને હોય કે દેશના, ભારતને વિશ્વનું નંબર 1 રાષ્ટ્ર બનાવવાની. એ વિચારધારા છે કટ્ટર ઈમાનદારની, કટ્ટર રાષ્ટ્રવાદીની અને કટ્ટર નૈતિકતાની. અને એટલા માટે આમ આદમી પાર્ટીએ, તમે જુઓ, ભાજપે સામ દામ દંડ ભેદ એને આખું કટક ઉતાર્યું હતું વિસાવદરમાં, છતાં જે 2022માં 6,000 મતથી જીત્યા હતા એ 18,000 મતથી જીત્યા છીએ. એટલે બહુ ક્લિયર છે. ગુજરાતની જનતા સ્વીકારે છે. ગુજરાતની જનતા 2022માં થોડી કન્ફ્યુઝ હતી કે આ પાર્ટી ચાલશે કે મત આપીએ કે ન આપીએ, છતાં 41 લાખ મત પડ્યા હતા. હવે ગુજરાતની જનતાને કોઈ કન્ફ્યુઝ નથી રહેવાનો. અને આમ આદમી પાર્ટીની આ જ રીતે એન્ટ્રી થાય છે. તમે જોયું હશે સેજલબેન, ઇતિહાસ તપાસી લો. પહેલા દિલ્હીમાં પણ 28 બેઠકો જીતી આમ આદમી પાર્ટી, બહુમતી નો આવી. 8 બેઠકોનો સપોર્ટ મળ્યો અને 49 દિવસ સરકાર ચાલી. લોકોને ખબર પડી કે આનાથી મોટી સરકાર કોઈ હોઈ જ ન શકે. અને પહેલી વખતમાં 70 ને પછી 67 સીટ બીજી વખતમાં. એ પછી પંજાબમાં તમે 2017માં જુઓ, ખૂબ માહોલ હતો સરકાર બનાવવાનો, પણ 22 સીટ આવીને 12 ધારાસભ્યો ચાલ્યા ગયા હતા. પણ પાછી 5 વર્ષ પછી ચૂંટણી આવી એટલે 117 માંથી 92 સીટ આવી ને હમણાં પાછી પેટા અને બધું ભેગું થયું એટલે 95 સીટ થઈ ગઈ છે આમ આદમી પાર્ટીની. એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે લોકોને હવે વિશ્વાસ થઈ ગયો છે. અત્યારે આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં તો આવી જ ગઈ છે, કારણ કે સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે, એમાં કોંગ્રેસ પાસે 1 જ ધારાસભ્ય છે, આમ આદમી પાસે 4 છે. આ વસ્તુને આગળ વધારતા ભાજપને એટલી બોખલાટ થઈ સેજલબેન કે ભાજપે એવી કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા જીત્યા, પાછી એક ભાઈ ગયા હતા, એ ભાઈને ભાજપે સામ દામ દંડ ભેદ કરીને લઈ લીધા હતા. અને ચૂંટણી આવી એટલે એ સફાયો થઈ ગયો એમનો, ભાજપનો. એટલે ભાજપને એક મેસેજ મળ્યો કે કોંગ્રેસ તો નડતી નથી, કોંગ્રેસ તો 5-6 ઉમેદવારો ગયા એ પાછા જીતીને આવી ગયા છે. એટલે એને બીજી રણનીતિ અપનાવી કે અમારા જેટલા પણ નબળા હજી કડી હતી, એટલે એમાંથી એક ઉમેશભાઈ હતા, અને નબળી કડીને ત્યાં જ રહીને, પાર્ટીમાં જ રહીને, જો ચૂંટણી આવે તો પતી જાય, એટલે પાર્ટીમાં જ રહીને તમે પાર્ટી વિરુદ્ધ એવી પ્રવૃત્તિઓ, એન્ટી પાર્ટી પ્રવૃત્તિઓ કરવાની કોશિશ કરવાની નક્કી કર્યું. આ પહેલા પણ ઉમેશભાઈ, જો અમે આમ આદમી પાર્ટીના કારણે આ લોકો બધા ચૂંટાયા છે. એમની કોઈની પણ તાકાત નથી કે અપક્ષ તરીકે 10,000 મત મળી શકે, ને હોય તો હું જીતી લે, હું તો એમ કહું છું. પણ આમ આદમી પાર્ટી, ઝાડુ અરવિંદ કેજરીવાલની વિચારધારા, અમારા ગેરંટી કાર્ડ, અમારી મહેનત કાર્યકર્તાઓની, આમ આદમી પાર્ટીના બોટાદના એક કાર્યકર્તા લોહી રેડ્યું હતું ત્યારે જીત્યા હતા. અને જો ભાજપની ભાષા બોલવાનું શરૂ કરી દે તો આમ આદમી પાર્ટીએ સ્ટેન્ડ લીધું છે. અમારી કાલે પીએસસીની મીટિંગમાં નક્કી થયું હતું, હું પણ દિલ્હી હતો, માનનીય અરવિંદ કેજરીવાલજીને આખી વાત છે વાકેફ કરવામાં આવી છે બધી જગ્યાએથી. અને અરવિંદ કેજરીવાલજીની પીએસસીએ નક્કી કર્યું છે કે પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કોઈ પણ કરે એ માત્ર ગુજરાતમાં નહીં, પાર્ટીના શિસ્ત વિરુદ્ધનું અથવા તો પાર્ટીની શિસ્તમાં કે પ્રોટોકોલમાં પણ ન રહે
અને જનતા માટે નહીં અને પોતાના સ્વાર્થ માટે જો નાટકો કરવાના હોય અથવા તો પોતાના સ્વાર્થ માટે રાજનીતિમાં આવ્યા હોય અને એ ભ્રષ્ટાચાર અથવા તો એવી પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હોય તો એ પંજાબમાં હોય, દિલ્હીમાં હોય, ગોવામાં હોય કે ગુજરાતમાં હોય, તમામ ઉપર પગલા લેવામાં આવશે. અને એના ભાગરૂપે એન્ટી એક્ટિવિટીઝ પાર્ટીની પછી મેં માનનીય ધારાસભ્યશ્રીને ફોન કર્યા હતા, મારો ફોન પણ રિસીવ ન કર્યો. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ બહુ સ્પષ્ટ કીધું કે જો પાર્ટીના અધ્યક્ષનો ફોન કોઈ પણ એ ન કરી શકતા હોય તો એ પાર્ટી શિસ્તમાં નથી. અને એના ઘણા બધા કારણો પછી હતા કે જે એમની એક્ટિવિટીઝ, એમની નિષ્ક્રિયતા, એમની પાર્ટી વિરુદ્ધની જે પ્રવૃત્તિઓ, એટલે પાર્ટીએ નક્કી કર્યું કે જનતા છે એ જનાર્દન છે, જનતામાં મેસેજ જવો જોઈએ કે આમ આદમી પાર્ટી છે એ બીજી પાર્ટીઓની જેમ નથી, લાલિયાવાડા ચલાવવાની નથી. લાલિયાવાડી પાર્ટી જનતા માટે લડે છે. એટલે જનતાની સાથે ન હોય અથવા તો જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરતા તો ધારાસભ્ય હોય કે એનાથી પણ ઉપરના પદના હોય અને તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવે. અને એટલે જ ગઈકાલે પીએસસીએ નક્કી કર્યું અને માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારી એમના આદેશથી મેં કાલે ટ્વીટ કરી દીધું હતું અને આજે એમનું લેટર પણ નીકળી ગયું છે. એક સવાલ એ પણ છે કે 2022 વખતે જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે ભાઈ કોંગ્રેસ વાળાને મત ન આપતા, કોંગ્રેસ વાળાને ન ચૂંટતા, કેમ કે એ તો આવશે તો અંતે તો ભાજપમાં જ જશે. છેલ્લા ઘણા સમયથી થઈ પણ એવું રહ્યું છે કે ભૂપતભાઈ ભાયાણી ભારતીય જનતા પાર્ટીના હતા, ભારતીય જનતા પાર્ટીમાં ગયા. ઉમેશ મકવાણા જે આરએસએસ સાથે, બીજેપી સાથે જોડાયેલા છે અને હવે એમને પણ છેડો ફાડ્યો છે. એવું નથી લાગતું કે તમે હમણાં કહ્યું કે અમે લોહી રેડીને એમને જીતાડ્યા છે, એમની એકલાની તો તાકાત નથી, તો તમે લોકો મહેનત કરી રહ્યા છો, આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે અને જય ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા છે, તો તમારે પણ હવે જનતાનો વિશ્વાસ મેળવવામાં ક્યાંક ને ક્યાંક તમને નડશે અથવા તો તમારે વધારે સેજલબેન, મહેનત કરવી પડશે. સેજલબેન, અમારા કાર્યકર્તાઓ છે, ગુજરાતની જનતા છે, એ લોકોએ બદલાવ માટે ગુજરાતની ભાજપની અજગર જેવા ભરડામાંથી છોડાવવા માટે સજ્જ છે. મારા આમ આદમી પાર્ટીના એક એક સૈનિક ઉપર મને વિશ્વાસ છે. હું વારંવાર કહું છું ટાઈગર અભી જિંદા હે, તો મારા કારણે નથી કહેતો, મારી પાછળ લાખો આમ આદમી પાર્ટીના એવા ટાઈગર જેવા સૈનિકો છે ને, એ જીવતા છે મારી પાછળ. અને બીજું કે ભાજપે જે નવી રણનીતિ કરી છે, એને અંદર 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 પાર્ટીમાં રહીને જે પતાવવાની પદ્ધતિઓ કરી હતી, એ પદ્ધતિઓથી અમે ક્યારે, તમે જુઓ કોંગ્રેસ પાર્ટી ક્યારે આવા એક્શન નહીં લઈ શકી અને અમારે એક ઝાટકે એક્શન લેવાય છે. આ પાર્ટી કોંગ્રેસ પાર્ટી, યશુદાનભાઈ, કોંગ્રેસ પાર્ટી એક્શન નથી લેતી, જનતા એને પસંદ પણ નથી કરતી. હા, એટલા માટે જ કહું છું બેન કે અમે વિકલ્પ બની ગયા છીએ. એટલા માટે જે મેસેજ ક્લિયર જવું જોઈએ કે અહીંયા લાલિયાવાડી કોઈની પણ નહીં ચાલે. ઈશુદાન ગઢવીને પણ પ્રોટોકોલમાં રહેવું પડશે. ઈશુદાન ગઢવીએ પણ માન લો કે અરવિંદ કેજરીવાલજીના આદેશ આવ્યા કે ભાઈ એક કામ કરો, આ રીતની કાર્યક્રમમાં આપણે આવી રીતે કાર્યક્રમો કરવાના છે, તો એ અમારા માટે, કારણ કે અમારે પાર્ટીને મોટી કરવાની છે. ઈશુદાન ગઢવી ઇમ્પોર્ટન્ટ નથી. આજે 7 કરોડ જનતા ગુજરાતની અમારી ઉપર આશાન ઉમ્મીદ રાખીને બેઠી છે. આ પગલા અમે અમારા સ્વાર્થ માટે નથી લેતા, અમને પણ દુઃખ થતું હોય છે. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, એ ધારાસભ્ય હોય, હોદ્દેદાર હોય, જ્યારે એ પાર્ટીને નહીં માને અને પાર્ટી કે પ્રજા માટે જો એ નહીં કરે તો પ્રજા અમારા માટે સર્વસ્વ છે. અમે રાજનીતિમાં મજબૂરીએ આવ્યા છીએ. એટલા માટે ભાજપે જે નવી ચાલ કરી કે તમે ત્યાં જ રહી અને પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરો, કારણ કે આપણે ચૂંટાઈ તો શકીશું નહીં. પણ સેજલબેન, તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું CR પાટીલજીને, ચેલેન્જ આપું છું ગુજરાતના મુખ્યમંત્રીને, તમારામાં તાકાત હોય તો ઉમેશ મકવાણાને ભાજપ રાજીનામું અપાવડાવી અને બોટાદથી ફરી ચૂંટણી લડાવડાવો, જીતીને દેખાડો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એ પેટા ચૂંટણી જીતીને બતાવશે. તમારામાં તાકાત હોય તો કરો. તમે હાથો શું કામ બનાવો છો અમારા કેટલાક નબળી કડીના નેતાઓને? તમારામાં તાકાત હોય તો સામી છાતીએ લડો. CR પાટીલજીને મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવો મેદાનમાં. કેમ તમે એમ કહેતા હતા કે વિસાવદરનો આમ થશે ને, એક સીટ તમે લઈ ગયા તો પાછી લઈ આવી ને જનતા. આ જનતા જનાર્દન લડવા નીકળી છે. જનતાને અમારા ઉપર વિશ્વાસ છે. કદાચ 2-5 કોઈને અંદર જઈ પેટમાં જઈને કોઈ જોઈ નથી શકાતું. અને આજે સેજલબેન સારા પણ હોય, કાલે સેજલબેન પણ પાર્ટી બદલે એવું પણ બની શકે. તે તો માણસ છે, માણસ પ્રકૃતિ છે. પણ જ્યારે કોઈ પણ માણસ જ્યારે આવો વિચાર પણ કરે તો એની સામે શિસ્તબદ્ધના પગલા લેવાવા જોઈએ. અને લેવાયા છે. એનો મતલબ છે કે આમ આદમી પાર્ટી અને
તમે ઈસુદાનભાઈ વિચારધારાની વાત કરી રહ્યા છો. ઉમેશભાઈ મકવાણા એ જ વિચારધારા પર સવાલો કર્યા છે અને એવું કહ્યું છે કે ઓબીસી પછાત લોકોનો જે વર્ગનો જે અવાજ છે એ નથી સાંભળવામાં આવતો. સાથે સાથે એમણે જે મુદ્દાઓ કહ્યા એમાં મહત્વનો મુદ્દો જગદીશભાઈ ચાવડાનો પણ કર્યો. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી હતી. ગોપાલભાઈ માટે આખી ટીમ લડી, પણ જગદીશભાઈને એકલા પાડી દેવામાં આવ્યા. આ ભાજપની ભાષા છે, એમાં મારે કોઈ જવાબ આપવાનું થતું નથી. અમને ખબર છે, હું ઓબીસી માંથી આવું છું. આદિવાસી માટે છેતર વસાવા જે અવાજ ઉઠાવ્યું એવું કેમ ઉમેશભાઈ ન ઉઠાવી શકે? મેં વારંવાર એમને કીધું હતું એમના મત વિસ્તારમાં જાઓ. એમને મત વિસ્તારમાંથી મને ફરિયાદો આવતી હતી. મેં વારંવાર કહેતો હતો તમે ગાંધીનગર શું કામ રહો છો ભાઈ? જનતાની વચ્ચે રહો. પણ જનતાની વચ્ચે ન રહ્યા. અમારે તો અમારી ચૂંટણીઓ, કારણ કે દરેક પક્ષમાં શિસ્તબંધ રહેવું જોઈએ, તો એમને કટતું હતું. કેટલીક ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે આવતી હતી. મેં એમને પણ જાણ કરી હતી કે ક્યાંય પણ આમ આદમી પાર્ટી માટે આવું કૃત્ય કરવાનું થતું નથી. જોકે અમે ખુલાસાઓ પણ અમુક સમયાંતરે, પણ મારું કહેવાનું એટલું જ છે કે ભાગ્ય બડા તો રામ પછી બખત બડા કછું દે, અકલ બડી ઉપકાર કર દેહ ધર્યા પડાય. જે ભાજપ પડાના ચાલમાં ફસાણા છે ને એની આબરૂના ધજાગરા થઈ ગયા છે. સરપંચ પદ લેવા નથી દીધા. આજ એ જોઈ લેજો તમે. આજે મારા શબ્દો છે, અહીંયા ઉમેશભાઈ નો રાજકીય કેરિયર ખતમ થઈ ગયું. જેમ રાજકીય કોંગ્રેસના 70 નેતાઓ મોટા હતા, ભાજપમાં ગયા, એનું કેરિયર ખતમ થઈ ગયું. જેમ ભૂપત ભાયાણી ગયા હતા, સરપંચ એને બન્યા હતા, તાલુકા પંચાયતની સીટ નહોતી આપી, આમ આદમી અને એના કાર્યકર્તાઓએ જીતાડ્યા. એને મારા કારણે જીત્યો છું, આમ આદમી પાર્ટીના કારણે જીત્યા હતા, પણ એના કારણે એનો સબૂત છે ગોપાલભાઈ 3 ગણા મતથી જીત્યા. અને હું તો હજી કહું છું, ઉમેશભાઈ છે અપક્ષમાં ઉમેદવારી ભરીને બતાવે, 5000 મત દેખાડી દે. એમના લોકસભામાં, એમની જ વિધાનસભામાં અમે ત્યારે એને એલર્ટ કર્યા હતા. મેં એમને સૂચના આપી હતી. એમની જ વિધાનસભામાં મતમાં માઇનસ ગયા હતા. મેં કીધું આવું કેમ બની શકે ભાઈ? લોકસભામાં ભારતીય ખૂબ આપ્યું છે. એમણે જે અવાજ ઉઠાવવા જોઈએ ન, પણ એ તો વાત અલગ છે. અમે રોજ ટોકતા હતા એટલે એમને ગમતું નહોતું, સ્વાભાવિક છે. પણ એના હવે અમારે એમાં કઈ કહેવાનું થતું નથી. પણ ભાજપની ભાષા બંધ કરે બધા. ભાજપનું કહું છું કે સામી સાથી લડો. CR પાટીલજી નિવેદન કરે. CR પાટીલજી એમને જોડી ભાજપમાં, એમને ટિકિટ આપે બોટાદમાંથી. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેશું. CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે વાયા ધારાસભ્યોના કોન્ટેક્ટ કરી અને જે કોશિશ કરતા હતા આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની, જનતાની વચ્ચે ખુલ્લા પડી ગયા છે બધા. વિસાવદરમાં તમે ખેલ કર્યું હતું, શું થયું ભાઈ? વિસાવદરની જનતાએ લબડા કાપી છે. હવે બોટાદની જનતા લબડા કાપશે. અને તમે કહી રહ્યા છો કે અમારે ઉમેશભાઈને હવે કશું કહેવાનું નથી, પણ ઉમેશભાઈને સસ્પેન્ડ કર્યા પછી એમનો જવાબ એવો આવ્યો છે કે મારે કશું કહેવું નથી, પણ કોળી સમાજ હવે આમ આદમી પાર્ટીને જવાબ આપશે. કોળી સમાજ અમારી સાથે જ છે. બધા સમાજો અમારી સાથે જ છે. કોળી સમાજના કેટલાય નેતાઓ અમારી સાથે છે. આદિવાસી સમાજના નેતાઓ અમારી સાથે છે. પ્રજા અમારી સાથે છે. દલિત સમાજના નેતાઓ અમારી સાથે છે. ઓબીસી સમાજના, આજે એક નાનકડા ઓબીસી સમાજમાંથી આવું છું અને એ ઓબીસી સમાજનો આમ આદમી પાર્ટીના કારણે અધ્યક્ષ છું. સમાજના ખંભે બંદૂક ફોડવાની આદત ભાજપની છે. આ ભાજપની ચાલ છે. તો કોળી સમાજ માટે અવાજ ઉઠાવીને કોળી સમાજ માટે કઈ કરાવડાવી દેત ઉમેશભાઈ. અને હજી પણ હું કહું છું કે ભાજપમાં જોઈન્ટ થઈને પણ કોળી સમાજ માટે તમે 5 કામો કરાવડાવી દો, ખબર પડે. કરાવડાવી દો. ભૂપતભાઈ ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ચૈતરભાઈને લેવા માટે પણ તિકડમો ચાલી રહ્યા છે. ચક્રો ગતિમાન હતા. ઉમેશભાઈ પણ અત્યારે કહી રહ્યા છે કે કોંગ્રેસ કે બીજેપી કોઈને પણ સમર્થન નથી આપવાના. હજુ કેટલા નેતાઓને લઈ જઈ શકે છે? કેમ કે વિસાવદર જીત્યા પછી ઈસુદાનભાઈ એવું બોલ્યા હતા કે 5 પાંડવો હવે વિધાનસભા ગજવવાના છે. ગયા વખતે પણ એવું થયું કે ભૂપતભાઈ જતા રહ્યા અને 5 પૂરા ન થયા. આ વખતે પણ એવું થયું કે ઉમેશભાઈ નારાજ થઈ ગયા અને 5 પૂરા ન થયા. હવે એ જ કહું છું, પ્રજાએ સમજવાની જરૂર છે. હવે નવા યુવાનોને અમે તમને આપીશું, સારા ફ્રેશ યુવાનોને આપીશું 2027માં. પ્રજા પોતે જ જનતા લડવા નીકળે, જનતા પોતે નક્કી કરે અને 150 ધારાસભ્યો સાથે આમ આદમી પાર્ટીને જીતાડે. અને આમ આદમી પાર્ટી કામ કરીને બતાવશે. પ્રજાને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ઝાડુ ચાલવાનો છે. તમે જુઓ ભગવાન જગન્નાથજીના, હું અત્યારે જગન્નાથપુરીની એક ક્લિપ જોતો હતો, તો ત્યાંના રાજાઓ સોનાના સાવરણો લઈ અને બધું સફાઈ કરે છે પેલા.
હમ તો ભગવાન આ ઝાડુ છે એટલું પવિત્ર છે, દરેક ગંદકી સાફ કરે છે. હમ એ આ ઘરની ગંદકી હોય, એ આપણા વોશરૂમોની ગંદકી હોય, કે પછી રાજનીતિની ગંદકી હોય, ઝાડુ હમ બધાને સાફ કરીને નાખી દેશે. આ જેટલા લોકો ભાજપના લોભ લાલચમાં આમ તેમ કરે છે, બધા ગંદકી સાફ થઈ જશે. અને સાફ હમ કરવા માંડી છે જનતા. તમે જુઓ, હમ તો બહુ હોશિયાર છે. યશુદાનભાઈ, એક સવાલ આપને એ પણ છે કે જેમ ઉમેશભાઈ નારાજ છે એમ બીજા એક ધારાસભ્ય પણ નારાજ હોવાની ચર્ચાઓ છે, એટલે શું એ સુધીરભાઈ વાઘાણી પણ જે ગારિયાધારથી જીતેલા છે એ પણ હવે સુધીર ભૂપતભાઈ ભાયાણી કે ઉમેશભાઈના રસ્તે છે? સુધીરભાઈ એક અલગ પ્રકારની માટીથી બનેલા છે. હમ સુધીરભાઈને ક્યારેય જિંદગીમાં સુધીરભાઈ પાર્ટી બદલે પણ નહીં, અને જિંદગીમાં એને ફરીથી એવું કહીએ ને કે ચૂંટણી નથી લડવાનું તો નય લડે. હમ સુધીરભાઈ એ પ્રકારના વ્યક્તિત્વ છે. હા, એમને એક છે કિશોદાનભાઈ, હું બોલી નથી શકતો, સ્પીચ નથી આપી શકતો, જ્યાં જોઈએ આપણે સુધીરભાઈને ફોન કરીએ. હા, એના વિધાનસભામાં એક ફોન ઉપર સુધીરભાઈના કામો બધા કરાવડાવે છે પોતે. હમ સુધીરભાઈ અલગ વ્યક્તિત્વના છે. સુધીરભાઈ ભાજપના 50 ધારાસભ્યોને પોતે ખિસ્સામાં ખરીદી શકે એમ છે, અને રૂપિયાની કોઈ કમી નથી. ઈશ્વરે બહુ આપ્યું છે, બરોબર હમ છે. આ બિચારા ક્યાંક લોભ લાલચમાં ભરાઈ જાય છે, એટલે દુખી થાય છે. આજે ભાઈ અમે કડકા છીએ, અમારી પાસે કોઈ હજારો કરોડની સંપત્તિ થોડી છે. અમને ઓફરો અમને નહીં આવતી હોય કઈ? શું અમને અમે શું મુખ્યમંત્રીના દીકરા છીએ કઈ? અમે સામાન્ય નાગરિક છીએ, પણ પ્રજા આપણી ઉપર વિશ્વાસ કર્યો છે. પ્રજાનો દ્રોહ ન કરાય. હમ તમને આટલી મોટી સત્તા ઈશ્વરે આપી, તમે કરી ન શક્યા, કઈ ભોગવી ન શક્યા. આજે પેલા ભાઈ છે, ગોઈતા જડતા નથી, કોઈ ખબર નથી પડતી. જેટલી સભાઓમાં ભાજપની સભામાં જતા હતા, બધાને ગદ્દારો કહે છે. હમ આગામી સમયમાં એમની જનતા કહેશે કે મારો બાપ કે હમ મારો દાદો કે આવી રીતે ગદ્દારી કરી હતી, જેમ અંગ્રેજોમાં આપણે કહીએ છીએ. હમ તમે સંસારમાં વારંવાર નથી આવવાના. સારા કામ કરી શકો તો કરીને જાઓ, બાકી વેચાવાનું માલ ખરીદનાર તો શું છે કે એને તો ગમે તેમ કરીને વિપક્ષને ખતમ જ કરવો હોય છે. તો એ ગમે તેટલું લૂંટ ચલાવી શકે. પણ અમારી આમ આદમી પાર્ટીની હવે જે પીએસસી છે, નક્કી કર્યું છે શિસ્તમાં બધાએ રહેવું પડશે, શિસ્ત હમ તરીકે કામ કરવું પડશે. અને હવે જનતા લડવાની છે ચૂંટણી. અમે તો એમના ખાલી પ્રતિનિધિ બનવાના છીએ. અમે સામાન્ય માણસ છીએ. તમે જુઓ, ગોપાલ ઇટાલિયા સામાન્ય ભાડાના મકાનમાં રહે છે સુરતમાં. પ્રજાની સામે લડ્યા. સેંકડો કરોડ રૂપિયાની વાત હતી બધી. હજારો કરોડની પાર્ટી, ખૂબ રૂપિયા વાપર્યા. દારૂની તમે જુઓ રેલમ છેલ, રૂપિયાની રેલમ છેલ, છતાં પ્રજાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા. આમ આદમી પાર્ટીને, ઝાડુને જીતાડ્યા. હમ પ્રજા લડવા નીકળી છે ગુજરાતમાં. હવે હમ પ્રજાની તમે જુઓ સજલબેન, એક મોટી વાત કરું. હમ જે કલાકારોએ આમ આદમી પાર્ટીના નેતાઓ એને લઈને ટિપ્પણી કરી ને, એને પ્રજાએ ટ્રોલ કરી નાખ્યા. પ્રજાએ, અમે નહીં. અમે કોણ છીએ? અમે સામાન્ય માણસ છીએ. તમે જુઓ, કેટલાક સંતોને ઉતાર્યા ભાજપે કે તમે નિવેદનો કરો. એમણે કોઈ બિચારા લોભ લાલચ જે પણ હશે એના કારણે નિવેદનો કર્યા, એને પ્રજાએ ટ્રોલ કરી નાખ્યા. જે કોઈ મેં કહેતા હતા, કોઈ મહંત હતા, એ કોઈ એમના ગામમાં પણ આમ આદમી પાર્ટીને લીડ મળી છે, જેમનો વિડીયો કોઈ બહાર પડ્યો, મને બહુ યાદ નથી. પણ હા, તો હું એમ કહેતો હતો કે પ્રજા ટૂંકમાં નીકળી છે લડવા. એટલે હમ કોઈ પણ તમે જુઓ, ભાજપની દલાલી કરતા નજર પડે તો ભાજપની ફેવરમાં બોલે છે, તો આમ આદમીની વિરુદ્ધમાં બોલે છે ને, પ્રજા એને સાંકી નથી લેતી. એનો અર્થ બહુ ક્લિયર છે કે ભાજપ હવે કશું પણ કરશે તો ક્યારેય પ્રજા સાંખી નહીં લે. અમે તો સામાન્ય માણસ છીએ. અને તમે જુઓ, ગોપાલભાઈ જેવો સામાન્ય યુવાન ધારાસભ્ય પ્રજાએ બનાવ્યો છે. હમ 150થી વધુ ધારાસભ્ય 2027માં જનતા જ બનાવશે, જનતા જ લડશે. અમે એના હમ પ્રતિનિધિ છીએ. જનતા લડવા નીકળશે, અમે એની જોડે ઉભા હશું. પેલી હમ ગોળી અમે ખાશું. બરોબર? આ તંત્ર હોય, શાસકો હોય, એની અમે ગેરંટી આપીએ છીએ. પણ પ્રજાએ પણ સમજવું પડશે, વિસાવદરની જનતાની છે. પછી છેલ્લી ઘડીએ વિડિયા આવે, ફેક વિડિયા આવે, ફલાણા વિડિયા આવે, ઢીકડા વિડિયા આવે, જ્ઞાતિનો આગેવાન આવે, જાતિનો આવે, ધર્મનો આવે, તો પછી એને ફરવાનું ન હોય. પ્રજા આટલું કરી લેશે. અત્યારે તમે જુઓ, કોઈ ભાજપનો ધારાસભ્ય ક્યાંય ફરકતો નથી. ગોપાલભાઈ અત્યારે 5 દિવસ થયા છે,
અત્યારે ગામડાઓની ફરીથી મુલાકાતો કહે છે ને, એમ કહે છે કે કામ આપો મને, હું કામ લેવા આવ્યો છું. આનું નામ રાજનીતિ કહેવાય. આ કરવા અમે આવ્યા છીએ. એક અંતિમ સવાલ ઈસુદાનભાઈ, આપનો વધારે સમય નહીં લઉં. તમે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનું એમની પ્રતિક્રિયા, એમના નિવેદનો સામે આવી રહ્યા છે કે એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની મેટરમાં માથું મારવા જ નથી માંગતી, પણ અમારા પર આરોપ લગાવ્યો છે એટલે અમે કહી રહ્યા છીએ કે તમારા ધારાસભ્યો પર કાદવ કેમ ઉછળે છે, તમારા ધારાસભ્યો તૂટે છે કેમ, તમારાથી નારાજ કેમ છે, એના વિશે તમે વાત કરો ને એની તમે ચિંતા કરો. કેમ કે અમારી પાસે તો 161 હતા અને કડીવાળા જોડાઈને 162 થયા. અમારું સંખ્યાબળ પૂરતું છે. સાથે તમારા પર એમણે નિવેદન કર્યું છે ને એવું કહ્યું છે કે ઈસુદાનભાઈ એન્કરમાંથી પહેલા રાજનીતિના માણસ બને તો રાજકારણમાં શું ચાલતું હોય, સાચું શું હોય એમને તો ખબર પડે. હું CR પાટીલજીને કહેવા માંગુ છું કે તમારી એક એક ચાલ પ્રજા સમજી રહી છે, જાણી રહી છે. તમારા એક એક નિવેદનો ભાજપના પ્રજા જાણી રહી છે, સમજી રહી છે. સામી છાતી આવો. વિસાવદરમાં તમે સામી છાતી આવ્યા, અમને ગમ્યું, ચાલો કરો સામી છાતીએ લડાઈ. તમે વિસાવદરની જનતાને ચેલેન્જ આપવા ગયા હતા કે આને ચેલેન્જ આપી છે, મને ખરીદી લ્યો. મિત્રો, આપણે ચેલેન્જ સ્વીકારવાની છે. શું સ્વીકારવાની છે? તમારા 6000 કરોડ રૂપિયાની પાર્ટી છે ને, તમે કમલમો બનાવી શકો, સ્કૂલ ન બનાવી શકો, તમે તમારા બંગલાઓ બનાવી શકો, પ્રજાને તમે રાહત ન આપી શકો. આજે હું સુરત છું, અહીંયા સુરત પૂરમાં ડૂબે છે અને મંત્રીઓના બંગલાની 1 કિલોમીટરમાં પાણી નથી અને પ્રજા ટેક્સ ભરે છે, પાણીમાં છે. મારે એમને એટલું જ કહેવાનું થાય છે, સામી છાતીએ લડો. આવો, તમે એમને પાર્ટીમાં જોઈન્ટ કરાવડાવી અને ટિકિટ આપો, પછી જુઓ મેદાનમાં કોણ 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 કઈ જનતા શું જવાબ આપે છે. તમને લપડાક આપી દીધી ને. તમે એવું કહો છો કે અમારા 160 ધારાસભ્યો છે, તમે એવું કહો છો કે સાંસદો આટલા છે, કોર્પોરેટરો આટલા છે, તાલુકા જિલ્લા પંચાયતો તમારી છે, બરોબર છે. તમે હમણાં સ્થાનિક સ્વરાજ્યમાં તમે તો જીતી બતાવો આમ આદમી પાર્ટીની સામે. પ્રજાએ જીતાડ્યું છે અને હું ફરીથી કહું છું, પ્રજાનો અવાજ બનવા માટે આવ્યા છે, પ્રજા માટે લડવા આવ્યા છે. અમે હારી ગયા તો સંઘર્ષ ચાલુ રાખત. હજી સુદાન ગઢવી પોતે હારી ગયો, ભલે, તો હું સંઘર્ષ તો ચાલુ જ રાખું છું. આજે પણ ખંભાળિયાની જનતા, ગુજરાતની જનતા માટે લડું છું ને. અમે જીતવા માટે કઈ 182 લેવા માટે નથી આવ્યા. અમે તો આ વ્યવસ્થા, જે સિસ્ટમ છે, જે ભાજપ સત્તાના નામે લોકોના લોહી ચૂસે છે ને, એને બદલવા માટે આવ્યા છે. અને અમે બદલીને પછી અમે રાજનીતિમાંથી અમે સંન્યાસી લઈ લેશું. અમારે કોઈ 75 વર્ષે ભાઈ પ્રધાનમંત્રી નથી બનવું કે મુખ્યમંત્રી નથી બનવું. અમે 5-10 વર્ષ પ્રજા આપશે, સિસ્ટમ સુધારી, કાયદા સુધારી અને પછી જે માતાજી કરી દઈશું. અમે અહીંયા કઈ સંપત્તિ ભેગી કરીને પાછું ભૂંડ તરીકે આવવું નથી અમારે. એટલે ભાજપના નેતાઓને મારી વિનંતી છે કે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે તમે કેટલો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા પ્રજાના લૂંટ્યા છે, કઈ રીતે તમે તમારા કરોડો અબજોપતિઓ તમે બન્યા છો. તમે શરમ આવી જોઈએ મારી ગરીબ પ્રજાને ભોળવીને, ધર્મના નામે, જાતિના નામે, જ્ઞાતિના નામે, આગેવાનોના નામે ભોળવીને તમે એમને લૂંટ ચલાવી છે. પ્રજા વિચારી ભોળી છે. ઈશ્વર તમને માફ નહીં કરે. એટલે આ લોકોના નિવેદનો, આની ભાષાઓ, હજી તો ઘણું ઘણું એવા કેટલાય નેતાઓને કરાવડાવશે. અમારી પાસે બધી સત્તાએ છે, ઇન્ફોર્મેશન છે ને. અમે અમારી સ્ટ્રેટેજીથી ચાલીએ છીએ. જેટલા ચાણક્ય આવવા આવી જાય, પણ મેં કીધું ને કે ખુલ્લી છાતી આવો, સામે મેદાનમાં આવો. વિસાવદરની ચૂંટણી 1.5 વર્ષ સુધી આવવા ન દીધી. 400 પારના નારા લોકસભામાં લગાડતા હતા. કેમ ભાઈ તમને વિસાવદરની ચૂંટણી કેમ નહોતી આવી? અને દિલ્હી હાર્યા તેને એમ થયું કહો હવે તો પાર્ટી પતી ગઈ, હવે લાવો ચૂંટણી. પછી કોંગ્રેસને તૈયાર કરી. કોંગ્રેસ વાળા તમે ઉભા થાવ, કોંગ્રેસ વાળા ઉભા રહીએ. શું ઉખાડી લીધું? ભાજપ કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડ્યા વિસાવદરમાં, અમારા નેતાને હરાવવા માટે, કે અમારા આગેવાનને હરાવવા માટે, આમ આદમીને હરાવવા માટે. શું થયું? પ્રજાએ લપડાક ચોપડી દીધી કે તમે કામ ઉપર ધ્યાન દો, તોડવા ઉપર નહીં, નિવેદનો ઉપર નહીં, સમાજ, જાતિ, જ્ઞાતિ, ધર્મને આગળ ન કરો. હવે પ્રજા, હવે ભાજપે સમજી જવાની જરૂર છે. 2.5 વર્ષ છે, હજી કામ કરે. કામ કરશો તો પ્રજા ચૂંટશે, નહીં તો એને ડબલ ડિજિટમાં 27માં પ્રજા નહીં મોકલે. આભાર ઈસુદાનભાઈ, જમાવટ સાથે જોડાવા માટે. અપેક્ષા રાખીએ કે જે પણ જનપ્રતિનિધિ જનતાની સેવા કરવાના શપથ લઈને આવે છે, એ જનતાને પછી શપથ લીધા પછી એ ભૂલી ન જાય. રાજનીતિમાં આવતા નવા વળાંકો વિશે વાત કરતા રહીશું. આવા જ વિડીયો અને આવી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.